ભરૂચ નગરમાં વોર્ડ નંબર 8માં ગરનાળાનું મુહૂર્ત કરવા પહોંચેલ પાલિકાના પ્રમુખને લોકોના રોષનો ભોગ બનવો પડ્યો હતો। નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 8માં આજે ગરનાળાનું મુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના ખાતમુહૂર્ત માટે પાલિકાના પ્રમુખ દક્ષાબેન પટેલ પહોંચ્યા હતા। ત્યારે હરિજનવાસ, કાલુપીર, તકિયા, મોટા ઢભોઈવાળા, કોલીવારના રહીશોએ પ્રમુખ સામે ગટર લાઇન મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો। રહીશોએ પાલિકા પ્રમુખ વિરુદ્ધ દેખાવો કરી પ્રશ્નોની ઝડી વરસાવી હતી। રહીશોનો રોષ પારખી પાલિકા પ્રમુખ સાથી કોર્પોરેટર સાથે પલાયન થઈ ગયા હતા। આ ઘટનાએ ભરૂચ શહેરમાં ચકચાર જગાવી મૂકી છે। આવેલ આલી પાંજરાપોળથી લઈ તાઈવાડ સોસાયટીની વચ્ચે આવેલ ખાડી ઉપર નાળું બાંધવાનું કામકાજ ચાલુ કરેલ છે, જે અહીંયાના રહેવાસી આગેવાનો જે હતા એ લોકોની વર્ષો જૂની માગણી હતી અને આ જે આખો સોસાયટી વિસ્તાર છે ત્યાંથી વરસાદી પાણી આવે છે, જૂનો કાંસ છે। આના લોકોની માગણીને સંતોષવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા આજરોજ 14 લાખની અંદાજે 14 લાખનું આ કામ છે અને આ કામ અમે કરવા જઈ રહેલા છે। આ લોકોની તમામ જે માગણી છે બીજી પણ કે સફાઈની એની એ પણ અમે પૂરી કરવા જઈ રહેલા છે અને આ નાળું બનાવી અને આ અહીંયા જે સોસાયટીના રહીશો છે તેમની જે માગણી છે એમને અમે સંતોષીએ છીએ।